નમસ્કાર, આપની સાથે હું ગુણવંત સરવૈયા. સ્વતંત્રતા ભારત સમાચારમાં આપનું સ્વાગત છે. સરકારી કોન્ટ્રાક્ટમાં કામ પત્યા બાદ તેનું બિલ પે થતું હોય છે, એટલે કે ચૂકવણું થતું હોય છે. કામ કરાવ્યા કોઈ પણ ગવર્મેન્ટ કામ પૂર્ણ કર્યા પછી જ તેનું બિલ પાસ કરતું હોય છે. પરંતુ ગુજરાતની એક પંચાયતનું કામ કે જે કામ કર્યા પહેલા જ તેનું બિલ ચૂકવાઈ ગયું છે. જે આ ભ્રષ્ટાચાર મોટા પાયે આચરવામાં આવ્યો છે. અમને માહિતી પણ મળી ગઈ છે અને આ માહિતીના અનુસંધાનમાં હવે અમે અહેવાલો શરૂ કરવાના છીએ. પંચમહાલ જિલ્લાના વેજલપુર ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ મોટો ભ્રષ્ટાચાર થયો છે. આક્ષેપ સલીમ કઠિયા દ્વારા કરવામાં આવ્યો છે. જોકે સલીમ કઠિયા ત્યાં વિરોધ પક્ષના નેતા છે. સલીમ કઠિયા દ્વારા વારંવાર કલેક્ટર, જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ આ અંગેની રજૂઆત કરવામાં આવી છે. રજૂઆત બાદ અધિકારીઓ ત્યાં આવી અને ટીમ દ્વારા તપાસ પણ કરેલી હતી. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં મનરેગા અંતર્ગત થયેલા કામોમાં ભારે ગેરરીતિઓ સામે આવી રહી છે. મહત્વની વાત એ છે કે જેઓ કામ અગાઉ કાગળ પર પૂર્ણ બતાવીને બિલો ઉપાડી લેવામાં આવ્યા હતા, તે જ કામો હાલમાં ફરીથી તે જ સ્થળે કામ કરવામાં આવી રહ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વેજલપુર ગામમાં અપક્ષ તાલુકા સભ્ય સલીમ કઠિયા દ્વારા મનરેગા યોજનામાં કામોમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસની માંગ કરી રહી હતી. ત્યારે વેજલપુર મનરેગા યોજના ભ્રષ્ટાચારની અરજી કર્યા બાદ આખરે ગોધરા તાલુકા પંચાયતની ટીમ દ્વારા તારીખ 25/11/2025 રોજ સ્થળ તપાસ કરી હતી. તપાસ રિપોર્ટ આવે તે પહેલા જ અરજદાર અને સરકારી વહીવટી તંત્રના આંખમાં ધૂળ ઝાંખવાનું કામ ભ્રષ્ટાચારી બાબુઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. વેજલપુર ગામમાં આ બહુચર્ચિત મનરેગા ભ્રષ્ટાચારની ચારેકોર ચર્ચાઓ થઈ રહી છે. જો આ કામો અગાઉ પૂર્ણ થયા હોવાનું દર્શાવી ચૂકવણીઓ થઈ હતી, તો હવે એ જ કામો ફરી શરૂ કરવાની જરૂર કેમ પડી, તે પણ એક પ્રશ્નચિહ્ન સાથે સલીમ કઠિયા અવાજ ઉઠાવી રહ્યા છે. શું અગાઉ ખોટા રિપોર્ટ અને બોગસ માપણી કરીને સરકારી નાણાંની ગેરઉપયોગ કરવામાં આવ્યો છે? આ સમગ્ર મામલે કાલોલ તાલુકા વહીવટી તંત્રની ભૂમિકા પર સવાલોના ઘેરામાં આવી રહ્યું છે. તાલુકા સ્તરે દેખરેખ અને ચકાસણી હોવા છતાં આ પ્રકારની ગંભીર ગેરરીતિઓ કેવી રીતે નજર ચૂકી ગઈ છે, તે અંગે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો અને અપક્ષ તાલુકા સભ્ય સલીમભાઈ કઠિયા દ્વારા માંગ ઉઠી છે કે સમગ્ર મનરેગા કામોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. તો આ અંગે અમે સ્વતંત્રતા ભારત સમાચારમાં સતત અહેવાલો બતાવતા રહીશું. જ્યાં સુધી અમારી પાસે માહિતીઓ આવી છે, અમારી પાસે દસ્તાવેજો આવ્યા છે, તે તમામ દસ્તાવેજો અંગેની માહિતી સ્વતંત્રતા ભારત સમાચારમાં અમે નિષ્પક્ષ રીતે બતાવતા રહીશું. આભાર.